દાહોદ જિલ્લાને રક્તપિત્ત મુક્ત બનાવવા એલસીડીસી ઝુંબેશનો પ્રારંભ 10 થી 30 જૂન દરમિયાન 4.42 લાખ ઘરોમાં સર્વે 2267 ટીમો કાર્યરત. દાહોદ જિલ્લાને રક્તપિત્ત મુક્ત બનાવવા જિલ્લા રક્તપિત્ત કચેરી દ્વારા લેપ્રોસ્કોપી કેસ ડિટેક્શન કેમ્પેઇન અંતર્ગત તારીખ 10 થી 30 જૂન 2026 દરમિયાન જિલ્લામાં સઘન સર્વે ઝુંબેશ હાથ ધરવામાં આવશે. આ ઝુંબેશ હેઠળ જિલ્લાના 4.42 લાખ ઘરોમાં મુલાકાત લઈ અંદાજે 26.52 લાખથી વધુ વસ્તીને આવરી લેવામાં આવશે. સર્વે કામગીરી માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કુલ 2267 ટીમોની રચના કરવામાં આવી છે. આ ઝુંબેશનો મુખ્ય હેતુ રક્તપિત્તના શંકાસ્પદ દર્દીઓને સમયસર શોધી તેમનું નિદાન સારવાર શરૂ કરી રોગના ફેલાવને અટકાવવાનું છે. લેપ્રેસીના વધુમાં વધુ દર્દીઓ શોધી શકાય તે માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. રક્તપિત્ત એ માઇક્રો બેક્ટેરિયમ લેપ્રી નામના બેક્ટેરિયાથી થતો ચેપી રોગ છે. જે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેમને આ રોગ થવાની શક્યતા વધુ રહે છે. રોગના લક્ષણો દેખાવમાં 6 વર્ષથી લઈ 30 વર્ષ જેટલો સમય લાગી શકે છે. રક્તપિત્તના મુખ્ય લક્ષણોમાં શરીર પર આછા અથવા ઝાંખા રંગના ચાઠા જેવા સંવેદનાનો અભાવ હોય, ખંજવાળ ન આવતી હોય તેવા ચાઠા તેમજ હાથ પગમાં બહેરાશ કે ઝણઝણાટીનો સમાવેશ થાય છે. સમયસર નિદાન અને સારવાર ન થાય તો હાથ પગ અને ચહેરા પર કાયમી વિકૃતિઓ સર્જાઈ શકે છે. એમડીટી સારવારથી રક્તપિત્ત સંપૂર્ણપણે મટી શકે છે. અહેવાલ માજુભાઈ બારિયા, દાહોદ.